નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે ચાલતા આ પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું ભાર્ગવ વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ધોરણ 10 ગણિત વિષયમાં આપણે પાર્ટ બી એમાં સેક્શન બીનો આપણે અભ્યાસ કરવો છે. એમાં તમે જાણો છો મિત્રો કે પ્રકરણ નંબર 3, પ્રકરણ 4, પ્રકરણ 10, 15 અને 16 મુખ્યત્વે આ પ્રકરણોના દાખલાઓ વધારે પૂછાયેલા છે. છેલ્લા 5 વર્ષના પેપરોનો જો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે અને એ પ્રમાણે આ દાખલાઓ 3-3 માર્કમાં પૂછાય છે. એમાં સૌપ્રથમ આપણે સુરેખ સમીકરણના ચેપ્ટરની વાત કરીશું, દ્વિચલ સુરેખ સમીકરણ. એમાં બહુ જ એક અગત્યનો દાખલો છે, એની આપણે વાત કરવી છે. આપણને સ્વાધ્યાયની અંદર એક દાખલો આપેલો છે, અહીં મેં રકમ ટૂંકમાં લખેલી છે. એક હોડી નદીના પ્રવાહની દિશામાં 18 કિલોમીટર અંતર અને સામા પ્રવાહે 21 કિલોમીટર અંતર, આ અંતર કાપતા એને કુલ સમય 9 કલાક લાગે છે. એ રીતે 27 કિલોમીટર પ્રવાહની દિશામાં અને 30 કિલોમીટર સામા પ્રવાહે કાપતા એને કુલ 13 કલાક લાગે છે. તો આ માટે આપણને નદીના પ્રવાહની ઝડપ અને હોડીની ઝડપ આપણને શોધવાની કહી છે. તો સૌપ્રથમ આપણે સ્થિર પાણીમાં હોડીની ઝડપ લઈએ તો x કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ લઈએ y કિલોમીટર પ્રતિ કલાક. અહીં એ બાબત ખાસ ધ્યાન રાખજો કે હોડીની ઝડપ જે છે એ નદીના પ્રવાહની ઝડપ કરતાં હંમેશા કેવી હોય? વધારે હોય. એ પ્રમાણે આપણે જો સમીકરણ બનાવીએ તો પ્રવાહની દિશામાં હોડીની ઝડપ થશે x + y કિલોમીટર પ્રતિ કલાક અને સામા પ્રવાહે થશે x - y કિલોમીટર પ્રતિ કલાક. અને આપેલ શરત મુજબ અહીંયા શરત આપેલી છે એ પ્રમાણે જો આપણે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપનું જો આપણે સૂત્ર વાપરીએ તો સમીકરણ બનશે 21/x - y + 18/x + y બરાબર 9. એ જ રીતે અહીંયા આપણને બીજું સમીકરણ મળશે 30/x - y વત્તા 27/x + y બરાબર 13. હવે અહીંયા આ સમીકરણ સીધા દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં આપેલા નથી, એને આપણે પરિવર્તિત કરવા પડશે. એ માટે આપણે બીજા નવા ચલ ધારીશું. તો અહીંયા 1/x - y માટે આપણે a લઈ લઈએ, 1/x + y માટે આપણે b લઈ લઈએ, તો આપણને સમીકરણ મળશે 21a + 18b બરાબર 9 અને 30a વત્તા 27b બરાબર 13. આ સમીકરણ યુગ્મનો જો ઉકેલ મેળવીએ આપણે, બરાબર, કોઈ પણ રીતે ઉકેલી શકાય, લોપની રીતે, આદેશની રીતે, તો a બરાબર 1/3 અને b બરાબર 1/9 આવશે. આ ચલની કિંમત આપણે યોગ્ય સમીકરણમાં મૂકીએ તો x - y બરાબર 3, x + y બરાબર 3 થાય. લોપની રીતે શોધીએ તો જવાબ આવશે હોડીની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ આવશે 3 કિલોમીટર પ્રતિ કલાક. બહુ જ અગત્યનો દાખલો છે. આ પ્રકારના ઝડપના બધા જ દાખલાઓ જો પ્રેક્ટિસ કરો તો ચોક્કસ માર્ક્સ વધારે આવી શકે. એ પછી બીજો એક દાખલો આપણે લઈએ. 2 અંકોની એવી સંખ્યા શોધો જેનો એકમનો અંક દશકના અંક કરતાં બમણો હોય. બરાબર, 2 અંકોની સંખ્યાની જ્યારે વાત આવે ત્યારે બહુ જ અગત્યની બાબત એ છે કે તમારા મગજમાં 2 અંકની સંખ્યાનું ફોર્મેટ ફિક્સ હોવું જોઈએ. તો એ પ્રમાણે આપણે 2 અંકોની સંખ્યાનો એકમનો અંક x લઈએ, દશકનો અંક y લઈએ, તો મૂળ સંખ્યા થશે 10y + x અને એ જ પ્રમાણે નવી સંખ્યા થશે 10x + y. આ ધ્યાન રાખવાનું અને આ બાબત આપણે એકદમ ફિક્સ કરી દેવાની કે આમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. તો એ પ્રમાણે પહેલાં તો આપણને એકમનો અંક દશકના અંક કરતાં બમણો છે એટલે કે x બરાબર 2y લઈએ અને બીજી શરત પ્રમાણે આપણને આપ્યું છે કે આ સંખ્યા જે છે એની અદલાબદલી કરતાં મળતી નવી સંખ્યા, બરાબર. તો નવી સંખ્યા જે છે એ પહેલાંની સંખ્યા એટલે કે 10y + x થાય, તો નવી સંખ્યા આપણને મળશે 10x + y, બરાબર. તો એ પ્રમાણે એ નવી સંખ્યા જે છે એ મૂળ સંખ્યા કરતાં 36 જેટલી વધુ છે. તો આપણે લખીશું નવી સંખ્યા બરાબર એ બરાબર એ મૂળ સંખ્યા વત્તા 36 એટલે કે 10y + x + 36 બરાબર 10x + y. હવે આપણે સૂત્રનો કરતા બનાવીએ તો 10xની સાથે લઈ જઈએ xને, એ પ્રમાણે 9x - 9y બરાબર આપણને 36 મળશે અને એનું આપણે બીજું એક સમીકરણ લઈએ તો x બરાબર 8 અને y બરાબર 4 મળે. તો મૂળ સંખ્યા થશે 48. આપણે કિંમતો મૂકીએ એટલે ખ્યાલ આવશે તમને. એ પછી આપણે પ્રકરણ નંબર 4 ઉપર જઈએ, દ્વિઘાત સમીકરણ. બહુ જ અગત્યના દાખલાઓ આ પ્રકરણમાં આપણે જોઈએ છીએ. તો એ પ્રમાણે એક √3x² + 2x - √3 બરાબર 0 નો ઉકેલ વ્યાપક સૂત્રથી શોધો. જ્યારે વ્યાપક સૂત્ર શબ્દ વાપરવામાં આવે ત્યારે શ્રીધર આચાર્ય સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો એની અંદર આપણે આ સમીકરણને પહેલાં ax² + bx + c બરાબર 0 સાથે સરખાવીશું. તો a, b અને c ની કિંમત મળશે. √3a થશે, 2 એટલે b અને -√3 એટલે c. એ પછી ડીનું મૂલ્ય શોધીએ તો b² - 4ac વાપરીએ એટલે આપણને 16 મળશે. હવે અહીંયા ડી
એ ગ્રેટર ધેન 0 છે, ઉપરાંત એ એક સમય સંખ્યાનો વર્ગ છે, એટલે કે ડી પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને આટલી બાબત જો મળે તો પહેલું તો આપણે એ કહી શકીએ કે બીજ વાસ્તવિક હશે, ભિન્ન હશે અને સમય હશે. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર. હવે આપણે બીજ શોધીએ તો આલ્ફા બરાબર -b પ્લસ √d અપોન 2a ઇક્વલ ટુ માઇનસ બીની કિંમત લઈએ 2, ડીની કિંમત √16 અને અપોન 2 ઇન્ટુ a એટલે √3. બરાબર. જવાબ આવશે 2 અપોન 2 √3, આલ્ફા ઇક્વલ ટુ 1 અપોન √3. બિલકુલ એ જ રીતે આપણે બીટા શોધીએ, -b માઇનસ √d અપોન 2a ઇક્વલ ટુ -2 માઇનસ √16 અપોન 2 ઇન્ટુ √3. તો આ થશે -6 અપોન 2 √3 અને જવાબ આવશે બીટા બરાબર -√3. છેલ્લે લખીશું આ સમીકરણના બીજ 1 અપોન √3 અને -√3 છે. બરાબર. આ ધ્યાન રાખજો. આગળ બીજો એક દાખલો આપણે લઈએ જે પૂર્ણ વર્ગની રીતે આપણને ઉકેલ આપેલો છે. ખાસ ધ્યાન રાખજો, બોર્ડની અંદર પણ જો પૂર્ણ વર્ગની રીતે પૂછાય તો આપણે સૂત્રની રીતે દાખલો ગણી શકતા નથી. અંતિમ પદ લઈ અને આપણે દાખલો ગણીએ છીએ. તો અહીંયા પહેલાં આ વિસ્તરણ કરીશું આપણે. એ પ્રમાણે x² + 10x + 25 -625 આ બાજુ લાવીએ છીએ. તો સમીકરણ મળ્યું 2x² + 10x - 600 અને એને 2 વડે ભાગીએ એટલે x² + 5x - 300 બરાબર 0. આ સમીકરણ માટે આપણે અંતિમ પદ શોધીશું. સૂત્ર છે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ, ધોરણ 8નું સૂત્ર. એ પ્રમાણે 25/4 આવશે. અહીંયા ગણતરી ખૂબ જ અગત્યની બને છે કે 25/4 આપણે અંતિમ પદ ઉમેરીએ એટલું જ પદ આપણે પાછળ મૂકી દઈશું અને છેલ્લે આપણે લખીશું -300. આ 3 પદ જે છે એ પૂર્ણવર્ગ ત્રિપદી બનાવીશું. તો શું થશે? આ કઈ સંખ્યાનો વર્ગ છે? તો x વત્તા આ સંખ્યાનું વર્ગમૂળ એટલે 5/2 વર્ગ કરીએ. અહીંયા અંદર આપણે આ બે પદો લઈ અને માઇનસ કોમન કાઢીએ તો અહીંયા 4 લસા થશે. 4 લસા થાય, 4 વડે ગુણીએ એટલે 1225 આવશે, જે સંખ્યા પણ 35/2 વર્ગ થાય. અહીંયા આપણને a² - b² ના અવયવ મળે. તો a - b, a + b પ્રમાણે આપણે કિંમત લઈએ તો x બરાબર -20 અને x બરાબર 15 મળશે. આવા દાખલાઓની જો મિત્રો તમે પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ સારા માર્ક લાવી શકો છો. અને આ હવે આપણે બીજા એક પ્રકરણ કે જે આપણે જાણીએ છીએ કે ખૂબ જ સરળ પ્રકરણ છે, આંકડાશાસ્ત્રની ચર્ચા કરવી છે. એમાં કેટલાક દાખલાઓ આપણે જે અગત્યના પૂછાતા હોય છે એની આપણે સમજ મેળવીએ. સૌપ્રથમ એક દાખલો આપણને મધ્યક શોધવાનો આપેલો છે. અહીં માત્ર મધ્યક શોધો એમ લખેલું છે. પરીક્ષામાં પણ જો આપણને આવું પૂછવામાં આવે તો આપણે કોઈ પણ રીતે દાખલો ગણી શકીએ છીએ, પણ મોટાભાગે વિચલનની રીત આપણને સરળ રહેતી હોવાથી આપણે પહેલી એ જ રીત વાપરવી. જો લખ્યું હોય કે કોઈ ચોક્કસ રીત ધારેલા મધ્યકની રીતે ગણો તો એ જ રીતે આપણે દાખલો ગણવો પડે. અહીં આપણે આ દાખલો વિચલનની રીતે ગણીશું. વર્ગ આને આપેલો છે એ પ્રમાણે વર્ગ પહેલાં લખીશું. એ પછી આવૃત્તિની જગ્યાએ જો xi તમે લખો ને તો બહુ અગત્ય સરળતાથી એ ગણતરી થઈ શકે છે. તો આપણે xi લખીશું દરેક વર્ગની. એ પછી આપણે fi લખીએ અને એ પછી xi માં વચ્ચે આવતું અવલોકન એને આપણે ધારેલા મધ્યક તરીકે લઈએ, એટલે કે a બરાબર 35 લઈશું. તમે વિચલનની રીતમાં ui એટલે xi - a અપોન c લઈએ છીએ. તો એની સામેનું જે પદ છે uiનું એમાં આપણે 0 લખીએ. એની નીચે આપણે 1, 2 અને 3 લખીશું. એ રીતે ઉપર જાઓ તો -1, -2, -3 આ ગણતરી આપણે સમજેલી છે એ મુજબ મૂકી દઈએ. તો fi ગુણ્યા ui, હવે જુઓ આ બંને ખાના સાથે આવી ગયા એટલે ગણતરી કરવામાં આપણને વચ્ચે xi આવતી નથી. કેટલીક વાર વિદ્યાર્થીઓ ભૂલથી fiની સાથે uiનો ગુણાકાર કરવાની જગ્યાએ xiનો ગુણાકાર કરી બેસે તો દાખલામાં ભૂલ પડી શકે. માટે આ બંને ખાના જોડે રાખવા આટલી ખાસ ધ્યાન રાખજો. તો fi ui આપણે લખીએ 4 ગુણ્યા -3 -12, 8 દુ 16 -16, 3 એકા 3 -3 આવશે. નીચે એ રીતે 3, 8 અને 8 તરી 24 આવશે. સિગ્મા fi ui માઇનસવાળા પદોનો સરવાળો પ્લસ પદોનો સરવાળો -31 + 35 બરાબર 4. હવે સૂત્ર લખીએ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન n લખો અથવા સિગ્મા fi લખો બરાબર ઇન્ટુ c. તો a એટલે 35 વત્તા સિગ્મા fi ui બધું જ કામ બ્રેકેટમાં કરીશું 4 અને કુલ આવૃત્તિ તો 50 છે અને ગુણ્યા c એટલે 10. એક મીંડું આપણે કેન્સલ કરીએ તો આપણને જવાબ આવશે 4/5 એટલે 0.8. તો x બાર બરાબર 35.8 આવે. તો આ રીતે આ દાખલો પૂરો કરી શકાય. એ જ રીતે બીજો એક દાખલો મધ્યસ્થ શોધવાનો છે. આ એક અગત્યનું સૂત્ર પણ છે કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ આ સૂત્રમાં બહુ ભૂલ કરતા હોય છે. તો સૂત્ર ખાસ ધ્યાન રાખજો આની અંદર. પણ અહીંયા એક મેં વિશિષ્ટ દાખલો લખ્યો છે. જે અગત્યનું સૂત્ર છે m બરાબર l + n/2 - cf/f × c છે. પણ અહીંયા એ સૂત્રનો આ દાખલો નથી. બરાબર. અહીંયા આપણને
સતત ચલ આપેલા છે કે ચલ 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 એ પ્રમાણે આપણને આવૃત્તિ આપેલી છે. તો આ દાખલાની અંદર વર્ગાત્મક આવૃત્તિઓ આપણને આપેલી નથી, વર્ગાત્મક નથી, અહીંયા માત્ર ચલ લખેલા છે, XI આપેલી છે. તો અહીંયા માત્ર આપણે સંચય આવૃત્તિનું ખાનું બનાવીએ અને એ પ્રમાણે સંચય આવૃત્તિ લખીએ તો પહેલી 7 આવશે, એમાં 10 ઉમેરીએ એટલે 17, 15 ઉમેરવાથી 32, 18 ઉમેરો એટલે 50, 20 ઉમેરો 70, એ મુજબ 80, 89, 97 અને છેલ્લે 100 થશે. અહીંયા સૂત્ર આપણું બદલાય છે, ધોરણ 9નું સૂત્ર, બરાબર. અવર્ગીકૃત માહિતી માટેનું જે મધ્યસ્થ છે એમાં આ સૂત્ર આપેલું છે, m બરાબર n/2મું અવલોકન પ્લસ n/2 પ્લસ 1મું અવલોકન ભાગ્યા 2. તો આપણે એ સૂત્ર અહીંયા વાપરીએ છીએ અને એ પ્રમાણે કુલ અવલોકનો આપણને 100 આપેલા છે, બરાબર. તો n/2 એટલે 50, બરાબર. હવે અહીંયા આપણને 50મું અવલોકન એ કયું છે એ આપણે સમજવું પડે. તો 50મું અવલોકન આપણે જોવા માટે પહેલાં સંચય આવૃત્તિના ખાનામાં 50 જોઈએ. તો 50મું અવલોકન એ ચલમાં આપણે જોઈએ છીએ એ 15 છે. તો 51મું અવલોકન કયું આવશે? મધ્યસ્થની વ્યાખ્યા પ્રમાણે ચડતા ક્રમમાં આપણે અવલોકનોને ગોઠવીએ છીએ, એ પ્રમાણે અવલોકન થશે 16. તો 15મું અવલોકન વત્તા 16મું અવલોકન, 50મું અવલોકન વત્તા 51મું અવલોકન એટલે કે 15 વત્તા 16, જવાબ આવશે 31/2 એટલે 15.5, બરાબર. આગળ હવે આપણે બીજો એક દાખલો કે જેમાં અજ્ઞાત આવૃત્તિ શોધવાનું આપણને દાખલો છે, જેમાં 2 અજ્ઞાત આવૃત્તિ શોધવાની હોય. તો આવા દાખલાની અંદર એક અગત્યની બાબત કે આપણને પહેલું તો જે શોધવાનું છે, બરાબર, A અને B, એ સિવાય આપણને મધ્યક કે મધ્યસ્થ કે બહુલકના મૂલ્ય આપેલા છે. ઉપરાંત દરેકની અંદર આપણને કુલ આવૃત્તિ આપેલી હોય છે, એટલે આપણે શોધવાની જરૂર હોતી નથી. 2 આવૃત્તિવાળા દાખલામાં આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણને મધ્યસ્થનો દાખલો છે, તો એ પ્રમાણે CF લખીશું આપણે. તો પહેલાની અંદર આપણને 42 આવશે, બીજામાં આપણને 42 વત્તા 38 એટલે 80 લખીશું, એ પછી 80 વત્તા A આવશે, એ પછી 54 ઉમેરીએ એટલે 134 વત્તા એ મુજબ ગણતરી જો કરીએ તો છેલ્લે ટોટલ થશે 202 વત્તા A વત્તા B, બરાબર. હવે અહીંયા આપણને કુલ આવૃત્તિ રકમમાં આપેલી છે 400, તો 202 વત્તા A વત્તા B બરાબર 400 લઈએ તો A વત્તા Bનું સૂત્ર બને 198, બરાબર. હવે આપણે સૂત્ર પ્રમાણે m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ C, એમાં n/2 એટલે કે 200 લઈએ છીએ, બરાબર. 400/2 કરીએ. મધ્યસ્થ વર્ગ, બરાબર. તો મધ્યસ્થનું મૂલ્ય આપણને આપેલું હોય છે, મધ્યસ્થ આપણને આપેલું છે 38. તો એ આપણે જોઈશું 30 થી 40 વર્ગમાં સમાય છે, માટે એની અધસીમા એટલે આપણે L લઈએ 30 લઈશું, બરાબર. તો L બરાબર આપણે 30 મૂકીશું, n/2 એટલે 200 લઈશું. હવે CFનું મૂલ્ય, તો મધ્યસ્થ જે વર્ગમાં હોય એ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ લેવાની, એટલે કે 80 લેવાના. તો એ પ્રમાણે આપણે 80 મૂકીશું, છેદમાં F એટલે મધ્યસ્થ જે વર્ગમાં હોય એ વર્ગની આવૃત્તિ લઈએ, એ આવશે ગુણ્યા C લઈએ 10, ગણતરી કરો તો A બરાબર છેલ્લે 1200/8 એટલે A બરાબર 150 આવશે. આપણે એક સમીકરણ પહેલાં જ મેળવ્યું, A વત્તા B બરાબર 198, એમાં તમે A મૂકી દો તો Bનું મૂલ્ય આવશે 48. આગળ એક બીજો દાખલો ઉદાહરણની અંદર આપણને આપેલો છે, એક ખૂટતી આવૃત્તિ શોધવાનો. મોટાભાગે બધાને 2 આવૃત્તિવાળા દાખલાઓ સામાન્ય રીતે આવડતા હોય, પણ એક આવૃત્તિવાળો દાખલો થોડોક આપણે સાઈડમાં રાખીએ છીએ કે કદાચ ઓછો પૂછાય છે, એવું હોતું નથી. દાખલો ઉદાહરણમાં આપેલો છે એટલે ખાસ આનું ધ્યાન આપજો, અને પૂછાયેલો દાખલો છે. તો જોઈએ આપણે, વર્ગ આપણને આપેલા છે, એ પ્રમાણે XI મધ્યકનો દાખલો છે, એક જ આવૃત્તિ આપણને શોધવાની કહી છે એ પ્રમાણે. તો અહીંયા પહેલાં આપણે XI લખી દઈએ, એ પછી મેં કહ્યું એમ FIનું ખાનું આવશે, એમાં એક આવૃત્તિ આપણને X આપેલી છે, બરાબર. આ X આવૃત્તિ આપણે શોધવાની છે અને એ પ્રમાણે હવે આપણે UI લખીએ. તો UI આપણને ખબર છે દાખલામાં વિચલનની રીત જ વાપરવાની, અને એ પ્રમાણે FIUI આપણે લઈએ. તો FIUI આપણને 6 ગુણ્યા -6 એ પ્રમાણે -36, એ પ્રમાણે દરેકનું ગણતરી કરો. સિગ્મા FIUI બરાબર -250 આવશે. સૂત્રમાં આપણે X બારની કિંમત આપેલી છે 16 લઈએ, એ 26 લઈએ, બાકીની કિંમતો આપણે મૂકીએ. છેદમાં ધ્યાન રાખજો કુલ આવૃત્તિ 92 વત્તા X છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. પ્રેક્ટિસ કરવાથી કેટલાક મૂલ્યો પણ આપણે યાદ રાખી શકીએ જો વધારે પ્રેક્ટિસ કરીએ તો એ પ્રમાણે આપણે Xની વેલ્યુ લઈએ તો આપણને 8 મળશે. તો મિત્રો, આ રીતે આવા અગત્યના દાખલાઓની તમે જો વધારે પ્રેક્ટિસ કરો તો ચોક્કસ પૂરેપૂરા માર્ક લાવી શકાય. હવે આપણે બીજા એક પ્રકરણ સંભાવનાની ચર્ચા કરવી છે, એના કેટલાક દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ. તમે જાણો છો કે આ પ્રકરણમાંથી એક દાખલો 3 માર્કનો પૂછાય છે, અને આપણે જાણીએ છીએ કે પ્રકરણ પણ ખૂબ સહેલું છે, એટલે રોકડા માર્ક્સ લાવી શકાય. તો આપણે કેટલાક દાખલાઓ જોઈએ.
એમાં એક સ્વાધ્યાયમાં આપણને દાખલો આપેલો છે, બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે. આ પ્રયોગ માટે આપણને કેટલીક ઘટનાઓ આપેલી છે, બરાબર. તમે પહેલું તો એ જાણો છો કે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ મળતા પરિણામો 36 થાય છે, બરાબર. પરિણામો એકથી શરૂ કરી અને 6 સુધી 36 થાય એ આપણે સૌપ્રથમ લખીએ છીએ. હવે પહેલાં આપણે ઘટના જોઈએ. ઘટના એ, બંને પાસા પરના અંકોનો સરવાળો 7 હોય, બરાબર. 36 જે પરિણામો આપણે પહેલાં લખીએ છીએ એમાંથી એવા આપણે પરિણામો લેવાના કે જે બંને અંકોનો સરવાળો કેટલો થાય, 7. તો એ પ્રમાણે શક્ય પરિણામો આપણે પહેલાં લખીશું. આ કામ પૂરું કર્યા પછી જ આપણે સંભાવના ઉપર જઈએ છીએ. તો એ પ્રમાણે શક્ય પરિણામો થાય 1 6, 2 5, 3 4, 4 3, 5 2 અને 6 1. આપણે દરેકમાં જો ચેક કરી લઈએ તો બંને અંકોનો સરવાળો 7 થશે. તો આ રીતે કુલ આપણને પરિણામો મળ્યા 6. તો સંભાવનાના સૂત્ર પ્રમાણે P of A = શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો, એટલે કે 6/36 જવાબ આવશે 1/6. બીજો એક આપણને ઘટના આપેલી છે. ઘટના બી, બંને પાસા પરના અંકોનો સરવાળો 10થી વધુ હોય. આ વધુ હોય કે ઓછો હોય એવા પ્રકારના પ્રશ્નો ઘણી વખત વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય છે, માટે ધ્યાન રાખજો કે 10થી વધુ હોય એટલે કે 10 નહીં પણ 10થી વધારે આપણે સરવાળો થવો જોઈએ. તો 11 કે 12 આવે એવા પરિણામો. તો એમાં માત્ર 3 પરિણામ આવશે. 5 6 સરવાળો કરો 11 થશે, 6 5 સરવાળો કરીએ 11 થશે, 6 6 સરવાળો કરીએ 12 થશે. તો સંભાવના P of B = 3/36 જવાબ આવે 1/12. એ પછી ઘટના સી, ત્રીજી ઘટના છે. બંને પાસા પરના અંકોનો સરવાળો 13થી ઓછો હોય, બરાબર. હવે 13થી ઓછો હોય એવા પરિણામો આપણે જો જોઈએ તો 1 1 થી શરૂ કરીને 6 6 સુધી જાઓ તો 6 6 એ પરિણામનો સરવાળો જ 12 થાય છે. તો એનો મતલબ એમ થયો કે 13થી ઓછો સરવાળો આવે એવા બધા જ પરિણામ આવે. મતલબ કે આ પ્રકારની ઘટનાને આપણે શું કહીએ છીએ, ચોક્કસ ઘટના કહીએ છીએ. બધા જ પરિણામો એમાં આવે. એટલે કે P of C = શક્ય બધા જ પરિણામો 36 લઈએ ભાગ્યા કુલ પરિણામો લઈએ, એ પણ 36 થાય. જવાબ આપણને 1 મળશે. આનો જવાબ તમે જો ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે છે, બરાબર. એ પછી ઘટના ડી આપણે લઈએ. બંને પાસા પરના અંકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા હોય. હવે અહીંયા જો આપણને ધોરણ 5 6 7ના આ ગુણધર્મો જો યાદ હોય તો આપણે કામ સરળતાથી કરી શકીએ. તો અવિભાજ્ય સંખ્યામાં સરવાળો આવે એવા પરિણામો આપણે શોધવા પડે. તો જુઓ અહીં મેં લખેલા છે પરિણામો. 1 1, જુઓ 1 + 1 એટલે 2. 2 અવિભાજ્ય સંખ્યા છે, બેકી સંખ્યા છે પણ એ અવિભાજ્ય છે, આ ધ્યાન રાખજો. એ પછી 1 2 તો 3 થશે. એ રીતે 2 1, 1 4, 2 3, 3 2, 4 1, 1 6, 2 5, 3 4, 4 3, 5 2, 6 1, 5 6, 6 5. દરેક પરિણામને તમે ચેક કરો તો બધા જ પરિણામોમાં સરવાળો તમને અવિભાજ્ય સંખ્યા જ મળે છે. આમાં સહેજ પણ છેતરાવાની જો થાય તો ફરીથી ચેક કરી લેવું, કારણ કે એક પણ જો અવલોકન વધી ગયું આમાં તો આપણો દાખલો ખોટો પડી શકે. તો એ પ્રમાણે અહીંયા કુલ અવલોકનો આપણને મળે છે શક્ય પરિણામોના 15. તો P of D = 15/36 જવાબ આવે 5/12. છેલ્લે એક ઘટના ઈ છે. બંને પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ હોય, બરાબર. યુગ્મ હોય એટલે કે બંને અંકોનો ગુણાકાર બેકી સંખ્યામાં હોય. યુગ્મ એટલે બેકી સંખ્યા, એટલે કે 2 4 6 8 10 કે 12. તો એ પ્રમાણે આપણે અવલોકનો લખીએ. જુઓ 1 2 તો 1 × 2 એટલે 2 આવશે. એ રીતે 1 × 4 એટલે 4 આવશે. 1 × 6 એટલે 6 આવશે. કોઈ પણ અવલોકનનું તમે આપણે જો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવી જશે. 2 1 તો 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10. તો આ રીતે બધા જ અવલોકનો આપણે અહીંયા લખેલા છે. એ મુજબ આપણે ચોક્કસ પરિણામો આપણે લખી શકીએ કે શક્ય પરિણામો થાય છે 27. તો P of E = 27/36 જવાબ આવે 3/4. કેટલીક વખત આ પ્રકારના પ્રશ્નો આપણને MCQમાં પણ પૂછી શકાય. તો 3/4ની જગ્યાએ આપણને 0.75 પણ લખેલું હોય તો MCQમાં ખાસ ધ્યાન આપવાનું કે કયો જવાબ લખેલો છે. અહીંયા અત્યારે તમે 3/4 લખો છો, કોઈ વાંધો નથી આવતો, પણ MCQમાં જો 0.75 લખ્યું હોય તો આપણે એ જવાબને વધારે પહેલો ગણવાનો. એ પછી બીજો એક દાખલો આપણે લઈએ. સ્વાધ્યાયની અંદર આપેલો છે. એક પેટીમાં 1 થી 100 લખેલા 100 બોર્ડ છે, બરાબર. આવા 100 બોર્ડ આપેલા છે. એ પેટીમાંથી એક બોર્ડ આપણે પસંદ કરીએ છીએ. તો એ બોર્ડ જે છે એ
ચોક્કસ પ્રકારની ઘટના સાથે સંકલિત આપણે કર્યું છે કે ઘટના એ એક અંકનો નંબર હોય, એ આપણે જે બોર્ડ પસંદ કરીએ એ બોર્ડ એક અંકનું હોય કોઈ પણ, તો એવા આપણે પહેલાં શક્ય પરિણામો શોધવા પડે. કુલ પરિણામો આપણને ખબર પડે એવી છે 100 છે, બરાબર, પણ એક અંકના નંબરવાળા પરિણામો કેટલા થશે? તો 1 થી 9 સુધીના અંકોના જે બોર્ડ છે એ આવશે, તો એ પ્રમાણે 9 પરિણામ આવશે. તો P ઓફ A બરાબર 9/100, જવાબ આવશે 0.09. એ પછી 2 અંકના નંબર હોય. હવે કુલ 100 પરિણામોમાં 1 થી 9 પરિણામો જે છે એ 1 અંકના છે. 100 જે લખ્યું એ આપણે 3 અંકનું પરિણામ છે. તો કુલ 100 પરિણામોમાંથી આપણે આ કુલ 9 + 1 એટલે 10 પરિણામ બાદ કરીએ તો કુલ પરિણામ આપણને મળે 90 પરિણામો. તો એ પ્રમાણે શક્ય પરિણામો જે છે એ આપણે લઈએ તો 90 થાય, અને એ મુજબ સંભાવના 90/100 બરાબર 0.09 આવશે, બરાબર. જવાબ આપણો થશે 0.09. ઘટના સી, બોર્ડ પર 7 જે અંક આવે એ 7 વડે વિભાજ્ય હોય. હવે 7 આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, MCQમાં પણ પૂછાતો હોય છે કે 7 વડે વિભાજ્ય હોય એટલે આપણે 7નો જે ઘડિયો છે એ યાદ રાખવો પડે, અને એ પ્રમાણે આપણે 1 થી 100 સુધી જવું પડે અને શક્ય પરિણામો લખવા પડે. 7, 14, 21, 28, 7નો ઘડિયો આપણે બોલીએ એટલે 7 વડે વિભાજ્ય સંખ્યાઓ આવતી જાય. એ પ્રમાણે 7 × 5 = 35, 49, 56, 63, 70, 77, 84, 91, બરાબર. 13, 7, 91, એ પછી 14, 7, 98. તો આમ કુલ શક્ય પરિણામો આપણને 14 મળે છે. તો એ પ્રમાણે સંભાવના P ઓફ C બરાબર 14/100 થશે. તો P ઓફ C બરાબર 0.14 આવશે. તો આ રીતે જો તમે દાખલાઓનો જો અભ્યાસ કરો તો ચોક્કસ આપણે સારા માર્ક્સ લાવી શકીએ. આ સિવાય બીજા કેટલાક દાખલાઓની જો આપણે વાત કરીએ મિત્રો, તો જે સિક્કાવાળો જે દાખલો છે એની અંદર એક સિક્કાને 3 વખત કે 3 સિક્કાને 1 વખત ઉછાળતા મળતા પરિણામો, એની અંદર પણ તમે જો ધ્યાન રાખો તો પરિણામો કુલ આપણને મળે છે 8 પરિણામો, બરાબર. એ 8 પરિણામો જે છે એ આપણે લખી શકીએ. સૌપ્રથમ આપણે છગડીયા કૌંસમાં HT લઈએ અને એ રીતે 4 પરિણામો બાકીના લઈ અને ગુણાકાર કરીએ તો 8 પરિણામો મળી શકે. તો મિત્રો આજે આપણે પાર્ટ બીમાં સેક્શન બીની ચર્ચા કરી, જેમાં 3 માર્કના 4 દાખલાઓ પૂછાય છે, 2 ઓપ્શનમાં પૂછાતા હોય છે, એટલે એ ખાસ ધ્યાન આપવું. ઉપરાંત અંતર ઊંચાઈનો દાખલો પણ કેટલીક વખત આપણને પૂછી શકાય. તો આવા દાખલાઓનો જો યોગ્ય રીતે અભ્યાસ કરતા રહો અને આ જ રીતે તમે આગળ પ્રયત્ન કરશો તો ચોક્કસ સારા માર્ક લાવી શકો. આ માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત.